નમસ્તે. વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી એન્ડ વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન. આપણા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર અવારનવાર આપણે ભારતના બંધારણની વાતો કરતા રહ્યા છીએ. આ વાતોમાં આજે વધુ એક નવી વાત ઉમેરીશું. ભારતનું બંધારણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ન કરતા હોય તોય બંધારણ વિશે બીજું કંઈ ખબર હોય ન હોય, એક વાત તો ખાસ ખબર હોય, જે કદાચ પુસ્તકોમાં વાંચી હોય, કોઈકના મોઢે સાંભળી હોય. એ વાત એટલે કે ભારતનું બંધારણ એ વિશ્વમાં સૌથી લાંબુ લેખિત બંધારણ છે. ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇઝ ધ લેન્ધીએસ્ટ રિટન કોન્સ્ટિટ્યુશન ઇન ધ વર્લ્ડ. બહુ પ્રચલિત વિગત છે. એક એવી વિગત છે કે જેના આધાર ઉપર આપણે ભારતીયો ગૌરવ પણ લેતા હોઈએ છીએ. વી નીડ અ કોર્સ કરેક્શન. અહીં આગળ આપણે એક ભૂલ સુધારવાની જરૂર છે. ચોક્કસથી જે બાબતમાં આપણે વૈશ્વિક સ્તરે આગળ હોઈએ એ બાબતનું આપણને ગૌરવ હોવું જોઈએ, પણ ખોટી વિગતના આધાર ઉપર આપણે ગૌરવ લઈએ એ યોગ્ય નથી. આ એક એવી જ વિગત છે. ભારતના બંધારણ વિશે લગભગ મોટાભાગના સ્ત્રોતોની અંદર નોંધાયેલું હોય છે કે તે વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે, જે વાસ્તવમાં નથી. વિગત કંઈક એવી છે કે ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી લાંબુ નહીં, બીજા નંબરનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. સેકન્ડ લેન્ધીએસ્ટ રિટન કોન્સ્ટિટ્યુશન ઇન ધ વર્લ્ડ. પ્રશ્ન આપણને થવાનો તો પછી પહેલું કયું? વિશ્વમાં આવેલા ઘણા બધા દેશો પૈકીનો એક દેશ જેને આપણે એક સુપર પાવર તરીકે જોઈએ છીએ, યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. યુએસએની વિશેષતા એ છે ત્યાં આગળ એક ફેડરલ સિસ્ટમ સ્વીકારાયેલી છે. ફેડરલ સિસ્ટમ એટલે કે સમવાયી તંત્ર અથવા તો સંઘીય તંત્ર. ફેડરલ સિસ્ટમ એક એવી વ્યવસ્થા છે કે જ્યાં આગળ રાજ્યો પાસે પ્રમાણમાં વધુ છૂટછાટ હોય, એમની પાસે વધુ સ્વાયત્તતા, વધુ ઓટોનોમી હોય. અમેરિકામાં રાજ્યો પાસે એટલી સ્વાયત્તતા છે કે તેઓ પોતાની નાગરિકતા અલગ રાખી શકે છે. આ ભારતમાં જોશો તો ભારતમાં રાજ્યોને પોતાની અલગ નાગરિકતા રાખવાની કોઈ જ છૂટ નથી. દેશના તમામ વ્યક્તિઓ માટે નાગરિકતા તો એક જ છે, ભારતની નાગરિકતા. રાજ્યો પોતાની અલગ નાગરિકતા ન રાખી શકે, અમેરિકામાં રાખી શકે. રસપ્રદ વિગત એ પણ છે કે અમેરિકાની અંદર દરેક રાજ્ય પોતાની નાગરિકતા અલગ રાખી શકે છે, પોતાનું ન્યાયતંત્ર પણ અલગ રાખી શકે છે. બેવડા ન્યાયતંત્રનો ખ્યાલ ત્યાં આગળ સ્વીકારાયેલો છે, જેવો ખ્યાલ ભારતમાં સ્વીકારાયેલો નથી. ભારતમાં આપણે સિંગલ જ્યુડિશિયરી, એકલ ન્યાયતંત્રનો ખ્યાલ સ્વીકારાયેલો છે. કેન્દ્ર અને રાજ્યની સરકારો એમને અલગ અલગ ન્યાયતંત્ર નથી હોતા, અમેરિકામાં હોય છે. અમેરિકામાં દરેક રાજ્ય પોતાની નાગરિકતા અલગ રાખી શકે છે, પોતાનું ન્યાયતંત્ર અલગ રાખી શકે છે. કારણ યુએસએની અંદર દરેક રાજ્યને પોતાનું અલગ બંધારણ રાખવાની છૂટ છે. એવરી સ્ટેટ હેઝ ઇટ્સ ઓન રિટન કોન્સ્ટિટ્યુશન. અમેરિકામાં હાલમાં 50 રાજ્યો છે. આ રાજ્યો પૈકીનું એક રાજ્ય એટલે અલાબામા. અલાબામા રાજ્યનું બંધારણ આપ જોશો, એ બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે, નહીં કે ભારતનું બંધારણ. સરખામણી કરીએ, ભારતના બંધારણમાં અત્યાર સુધીમાં જે સુધારાઓ થયા એ સહિત એનું કદ એ અંદાજે 1.5 લાખ શબ્દોનું છે. પણ વાત જ્યારે કરીએ અલાબામાના બંધારણની, અલાબામાના બંધારણમાં હાલની તારીખે અંદાજે 3,90,000 જેટલા શબ્દો છે. મતલબ એનો એ થયો, અલાબામાનું બંધારણ એ ભારતના બંધારણ કરતાં મોટું નહીં, ઘણું જ મોટું છે. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ, આ વાસ્તવિકતા છે. હા, એ વાતને પણ સાથે નોંધવી રહી, અલાબામા એક રાજ્ય છે, ભારત એક દેશ છે. દેશની દ્રષ્ટિએ જોવા જઈએ તો સૌથી લાંબુ લેખિત બંધારણ ભારતનું જ છે. પણ ઓવરઓલ લેખિત બંધારણો બધા દેશોના હોય કે રાજ્યોના હોય, બધા લેખિત બંધારણોની જ્યારે આપણે સરખામણી કરતા હોઈએ ત્યારે ભારતના બંધારણને સૌથી મોટું આપણે ન કહી શકીએ. એ સૌથી મોટું છે અલાબામા રાજ્યનું બંધારણ. આ નક્કર વાસ્તવિકતા છે અને બહુ સરળતાથી મળી જાય એવી વિગત છે. પણ સંશોધનનો અભાવ, અભ્યાસનો અભાવ આપણને ગેરમાન્યતાઓ, ખોટી માહિતી તરફ લઈ જાય છે. આ વિગતના સંદર્ભમાં પણ એવું જ થયું છે. આપણા મોટાભાગના પુસ્તકો, અને એમાં હું માત્ર ગુજરાતી પુસ્તકોની જ વાત નથી કરતો, અંગ્રેજી તેમજ હિન્દી પુસ્તકોની પણ વાત કરું છું. ખાસ તો સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પુસ્તકો, બધી જ જગ્યાએ લખાયેલું હોય બંધારણ વિશે સૌથી પહેલી વિગત આ લખાયેલી હોય કે ભારતનું બંધારણ એ વિશ્વમાં સૌથી લાંબુ લેખિત બંધારણ છે. અને કોઈ વિગત ખોટી હોવા છતાં જો વારંવાર કહેવામાં આવે, સમય સાથે પ્રસરતી જાય,
ખોટી હોવા છતાં એ જ જાણે સાચી છે એમ એનો સમાજમાં સ્વીકાર થઈ જાય. આના સંદર્ભે પણ આવું જ થયું છે. જે બાબતોમાં વાસ્તવમાં આપણે આગળ છીએ, વૈશ્વિક સ્તર પર આપણું નામ છે, એમાં ચોક્કસથી આપણે ગૌરવ લેવું જ જોઈએ, પણ ખોટી વિગતના આધાર ઉપર ગૌરવ લઈએ એ ખોટું કહેવાય. બંધારણના કદથી કોઈ ફરક નથી પડતો, મોટું નાનું એનાથી કોઈ ફરક નથી પડતો. એનું જે કન્ટેન્ટ છે, એનું જે વિષય વસ્તુ છે, એની જે જોગવાઈઓ છે, એના જે આદર્શો અને સિદ્ધાંતો છે, એ નક્કી કરશે કે બંધારણને કેટલું મહાન માનવું, કેટલું ન માનવું. ભારતનું બંધારણ વિશ્વના તમામ દેશોના બંધારણોની સરખામણીમાં મોટું તો છે જ, પણ સાથે એની અંદર જે આદર્શો અને સિદ્ધાંતો સ્થાપિત કરવામાં આવ્યા છે એ વિશ્વ આખામાં કદાચ અજોડ છે. એ દ્રષ્ટિએ આપણે એનું ગૌરવ લઈએ એ વધુ યોગ્ય કહેવાય. 2011ના વર્ષમાં દિલ્હીથી પરત થઈને ગુજરાત આવીને જ્યારથી લેક્ચરશિપની શરૂઆત કરી, જ્યારથી આવી વિગતો જાણતો થયો, વિદ્યાર્થીઓને આપતો રહ્યો, સમય સાથે જરૂરી સમજ્યું કે માત્ર લેક્ચર્સની જ અંદર આવી સાચી વિગતો આપવી પૂરતી નથી, એને સાહિત્યના માધ્યમે પણ આપવી જોઈએ. અને એટલે જ 2014ના વર્ષમાં સંવિધાન પબ્લિકેશન્સની જ્યારે આપણે સ્થાપના કરી અને પછી 2015ના વર્ષમાં જ્યારે આપણે સંવિધાન પબ્લિકેશન્સ હેઠળનું સૌથી પહેલું પુસ્તક ભારતના બંધારણ ઉપર પ્રકાશિત કર્યું, ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા. અત્યારે તો એની 5મી આવૃત્તિ ઉપલબ્ધ છે. આ પુસ્તકની અંદર પહેલેથી આપણે આવી વિગતોને સમાવવાની કોશિશ કરી હતી. ગુજરાતી જ નહીં, અંગ્રેજી માધ્યમમાં પણ આ પહેલું પુસ્તક છે કે જેની અંદર આ પ્રકારની વિગતો આપણે આપેલી હોય. આ તો એક વિગતની વાત કરી, આવી અનેક વિગતો આગળ આપને મળી આવશે. અપેક્ષિત એ છે પરીક્ષાઓની તૈયારી કરતી વખતે આપણે સાચી વિગતોને ભણવાનો આગ્રહ રાખીએ. કોઈકને કોઈક વિગતો પીરસી દીધી, નબળા ભાષાંતર સાથે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરીને કોઈ પણ પુસ્તકો તૈયાર કરી દેવાયા. એ ધંધાદારી અભિગમનો આપણે ભાગ ન બનીએ. અભ્યાસ એ બહુ જરૂરી બાબત છે અને જ્યારે આપણે આપણી કારકિર્દી માટે તૈયારી કરી રહ્યા હોઈએ ત્યારે તો સાચું સાહિત્ય હોવું એ ખૂબ જ જરૂરી બાબત બની જાય. આ સંજોગોમાં સાહિત્ય સાથે આપણે ક્યારે બાંધછોડ ન કરીએ, એમાં ક્યારે સમાધાન ન કરીએ. આવી અનેક વિગતો સાથે, અવનવા પાસાઓ, અવનવા મુદ્દાઓની ચર્ચા સાથે 5મી આવૃત્તિ ભારતના બંધારણની અત્યારે ઉપલબ્ધ છે. અને હાલમાં જ આ પુસ્તક ઉપર આપણે એક ઓફર પણ રાખેલી છે, 50% ડિસ્કાઉન્ટ એના ઉપર રાખેલું છે. આપણી જે વેબસાઇટ છે www.vikalpkotwal.org એના ઉપરથી આપ આ પુસ્તક ખરીદી શકશો. માત્ર આ જ વેબસાઇટ ઉપર આ ઓફર ઉપલબ્ધ છે, બીજા કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ કે ઓફલાઈન પ્લેટફોર્મ ઉપર નહીં. તો આપ ઓનલાઈન આ પુસ્તકની ખરીદી કરી શકો, ઘરે બેઠા તેને મંગાવી શકો અને આવી જ અવનવી સાચી માહિતીઓ સાથેનો અભ્યાસ ભારતના બંધારણો આપ કરી શકો. આવનારા વિડીયો લેક્ચરમાં આવા જ વધુ એક રસપ્રદ મુદ્દા સાથે ફરીવાર મળીએ. આભાર. નમસ્તે. નમસ્તે.